મોહन बापा गया 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 हटी जाजो साइड में 108 आवे छे। तो भाईओ 2025 ની શિવરાત્રી ચાલુ થઈ ગઈ છે મિત્રો। આજ વખતે એવી ઘટના બની છે ને જેને જોઈને સૌ કોઈ લોકો હેરાન પામી ગયા છે મિત્રો। આગળ મેં તમને બતાવ્યું 108 ની દોડમ દોડી હળિયાહળી થઈ ગયું છે મિત્રો। આવી રીતે બધું બાજુ આવું કેમ થઈ રહ્યું છે મિત્રો? જ્યાં જુઓ મિત્રો ત્યાં આવી રીતે મેળો તો થઈ રહ્યો છે, આવી રીતે મોટા મોટા મેળા થઈ છે સંતના જે આગલા જમાનાના, પરંતુ મિત્રો કે એવી ઘટના ઘટીને સામે આવે છે જેને પહેલાં તમે સાંભળો, આ વાંચો પહેલાં મિત્રો। ગઈકાલે જ મારો મિત્ર ત્યાં ગયો હતો, મને સમાચાર દીધા છે અત્યારે ને કે જુનાગઢ મહાશિવરાત્રિના મેળામાં એક જ સાથે 4 લોકોને મિત્રો હાર્ટ એટેક આવ્યો અને ઘટના સ્થળે મિત્રો ત્યાં એનું મોત થઈ ગયું છે। એટલે કે ત્યાંથી એને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને હાર્ટ એટેક શેના કારણે આવ્યા એ પણ હું તમને કહું છું મિત્રો। ટ્રાફિક જ એવડું છે ભાઈ, આ તમે જુઓ, હું પોતે જઈને વિડીયો ઉતારી આવ્યો છું। ટ્રાફિક જ એવડું છે ને ભાઈ, એની વાત જ પૂછોમાં, જોઈને સૌ કોઈ લોકો વિચાર પામી ગયા છે। અને એમાં મિત્રો હજી કાલના દિવસે તો શિવરાત્રી બાકી છે, કાલના દિવસે તો ટ્રાફિક એટલું થશે ભાઈ કે હાલવાનો પણ પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે। જ્યાં મિત્રો તમે કોઈ લોકો જાઓ તો ખાસ કરીને સાવચેતી રાખજો। જાઓ એમાં ના નહીં, પણ પોતાના શરીરની સેફટી થોડી ઘણી રાખજો। અને કોઈ એવા લોકો હોય જેને હૃદય બેસી જતું હોય, ભીડના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, એવા લોકો તો ન જાવ તો જ સારું કહેવાય। કારણ કે મિત્રો ટ્રાફિક જ એવડો છે ને ભાઈ, ઓહો, એ તો જે લોકો ત્યાં ગયા છે ને એને બધા લોકોને ખબર જ હશે, મારે જાજુ કાંઈ કહેવાની જરૂર નથી। પરંતુ મિત્રો આ અત્યારે સમાચાર મળીને સામે આવે છે, મેં તમને આગળ જ બતાવ્યું કે ગઈકાલના દિવસે મિત્રો મારો મિત્ર ગયો હતો અને ત્યાં એટલું ટ્રાફિક થઈ ગયું હતું કે એની વાત પૂછવામાં, તેના કારણે મિત્રો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી। એટલા માટે મિત્રો ત્યાં લોકોને હાર્ટ એટેક આવ્યા છે અને એને ત્યારથી તાત્કાલિક મિત્રો ત્યારથી એને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ત્યાં જઈને મિત્રો એવા સમાચાર મળ્યા છે કે એનું ઘટના સ્થળે ત્યાં મિત્રો નિધન થઈ ગયું છે। આવા સમાચાર મળીને આવ્યા છે। જો તમે કોઈ લોકો શિવરાત્રિમાં જાઓ તો ધ્યાન રાખજો। બાકી આ વિડીયો બને એટલો બીજા લોકોને જરૂરથી જરૂર શેર કરો। ચેનલ ઉપર તમે લોકો નવા છો તો સબસ્ક્રાઈબ મારો, બેલ આઇકન ઓલમાં પ્રેસ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી, હજી ગઈકાલે શિવરાત્રી આવશે તો એની પણ માહિતી અને તાત્કાલિક ડેઇલી અપડેટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા લોકોને જય માતાજી।